શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ સ્ટોરી દર્શનમાં. આજના વિડીયોમાં આપણે જાણીશું પિતૃકૃપા મેળવવા શ્રાદ્ધમાં શ્રી સ્વધા દેવીનો સ્તોત્રનો પાઠ સંસ્કૃત અને ગુજરાતી ભાષાંતરના સ્વરૂપમાં. પિતૃપક્ષમાં શ્રાદ્ધ પક્ષમાં સ્વધા દેવીના આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. જો સમયના અભાવે કદાચ આખું સ્તોત્ર વાંચી ન શકાય તો એવું કહેવાય છે કે માત્ર 3 વાર સ્વધા 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 એમ બોલવાથી પણ 100 શ્રાદ્ધ કર્યા જેટલું પુણ્ય ફળ મળે છે. ભગવતી સ્વધા બ્રહ્માજીની માનસપુત્રી કહેવાય છે. તેઓ હંમેશા યુવાન રહે છે. તે પૂર્વજો અને દેવતાઓને માટે પણ પૂજનીય છે. તેઓ જ શ્રાદ્ધનું ફળ આપે છે. સ્વધા દેવી વિશે એવી વાત કહેવામાં આવે છે તે અગ્નિદેવના બીજા પત્ની છે. અગ્નિના 2 પત્ની છે, સ્વાહા અને સ્વધા. દેવતાઓને જે કંઈ પણ અર્પણ કરવું હોય તે યજ્ઞકુંડની અંદર સ્વાહા બોલીને અર્પિત કરવામાં આવે છે તો તે દેવતાઓ સુધી પહોંચે છે. જ્યારે યજ્ઞકુંડની બહાર સ્વધા સાથે પિતૃઓને જે આપવામાં આવે છે તે પિતૃઓ સુધી પહોંચે છે અને તેમની સદગતિ થાય છે. પિતૃઓ પ્રસન્ન થાય છે. સ્વધા વગર અર્પણ કરવામાં આવેલું કોઈ પણ પુણ્ય ફળ પિતૃઓ સુધી પહોંચતું નથી. આથી જ પિંડદાન કરતી વખતે કે શ્રાદ્ધ તર્પણ કરતી વખતે બ્રાહ્મણો તસ્મૈ સ્વધા નમઃ અથવા તેભ્ય સ્વધા નમઃ આમ બોલતા હોય છે. સ્વધા દેવીને મળેલા વરદાનને કારણે તે આપણા પિતૃઓ સુધી આપણા દ્વારા કરવામાં આવેલ સત્કાર્યો અને પુણ્ય કાર્યોને તેના પુણ્ય ફળને પહોંચાડે છે અને પિતૃઓ દ્વારા જે કંઈ પણ મળે છે એ આશીર્વાદ આપણને સ્વધા દેવી દ્વારા જ આપણા સુધી પહોંચે છે. બ્રહ્મ વૈવત પુરાણના પ્રકૃતિ ખંડની અંદર સ્વધા દેવીની વાત આવી. લોકો પોતાના પિતૃઓ માટે જે કંઈ પણ કાર્ય કરતા હતા તે પુણ્ય કે કાર્યની કોઈ પણ પ્રકારની અસર પિતૃઓ સુધી પહોંચતી નથી. આથી તેઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ તેમના સમાધાન માટે એક તેજસ્વી કન્યાનું નિર્માણ કર્યું. સેંકડો ચંદ્રના તેજ જેવો તેનો ચહેરો હતો. જ્ઞાન, ગુણ, બુદ્ધિ અને સુંદરતાથી પરિપૂર્ણ આ દેવી ચંપા જેવા સફેદ વર્ણને ધારણ કરેલ હતો. માં જગદંબા લક્ષ્મી જેવા તમામ ગુણો તેમની અંદર હતા. તેના કલ્યાણ સ્વરૂપ મૂર્ત રૂપને સ્વધા એવું નામ આપવામાં આવ્યું. કમળના ફૂલને ધારણ કરનાર અને આશીર્વાદ આપનાર આ સ્વધા દેવીને પિતૃલોકના સમ્રાંગિની કે રાણી તરીકે બ્રહ્માજીએ સ્થાપિત કર્યા. પિતૃઓ સુધી તેમનો ભાગ પહોંચાડનાર અને તેમને સંતુષ્ટ કરનાર આ સ્વધા દેવી માટે બ્રહ્માજીએ સુંદર મજાના સ્તોત્રનું પઠન કર્યું. તે જ સ્વધા સ્તોત્ર છે. બ્રહ્માજી સ્વયં આ સ્તોત્રના રચયિતા છે. બ્રહ્માજીએ કહ્યું છે કે ભગવતી સ્વધાના સ્મરણ વગર કરવામાં આવેલું કોઈ પણ પિતૃ કાર્ય ગમે તેટલું પુણ્યશાળી હોય, શક્તિશાળી હોય, પિતૃઓ સુધી પહોંચતું નથી, ફલદાયી નીવડતું નથી અને પિતૃઓના આશીર્વાદ મળતા નથી, કારણ કે સ્વધા વગર પિતૃઓ સંતુષ્ટ થતા નથી. આ મહાપુણ્યદાયી સ્વધા દેવીના સ્વધા સ્તોત્રનો પાઠ શ્રાદ્ધમાં કરવો જોઈએ. વાર્ષિક પુણ્યતિથિ સમયે પિતૃઓને નિમિત્તે કોઈ પણ કાર્ય કરવામાં આવતું હોય ત્યારે પણ કરવું જોઈએ. કોઈ પણ કાર્ય કર્યા પછી 3 વખત સ્વધા સ્વધા આ નામનું ઉચ્ચારણ કરવું જોઈએ. તો ચાલો બ્રહ્મ વૈવત પુરાણની અંદર પ્રકૃતિ ખંડની અંદર જે બ્રહ્માજી દ્વારા રચાયેલ સ્વધા સ્તોત્ર છે તેનો સંસ્કૃતમાં અને ગુજરાતીમાં પાઠ કરીએ. શ્રી ગણેશાય નમઃ. સ્વધા સ્તોત્રમ. બ્રહ્મોવાચ સ્વધોચ્ચારણ માત્રેણ તીર્થસ્નાયી ભવેન્નર મુચ્યતે સર્વ પાપેભ્યો વાજપેય ફલમ લભેત. બ્રહ્માજી બોલ્યા, સ્વધા શબ્દના ઉચ્ચારણથી જ મનુષ્ય તીર્થસ્નાયી ગણાય છે. તે તમામ પાપોથી મુક્ત થઈને વાજપેયી યજ્ઞના ફળના હકદાર બને છે. સ્વધા સ્વધા સ્વધેત્યેવં યદિ વારત્રયં સ્મરેત શ્રાદ્ધસ્ય ફલમાપ્નોતિ કાલતર્પણયોસ્તથા. જો આ રીતે 3 વખત સ્વધા સ્વધા સ્વધા
આ નામનું સ્મરણ કરવામાં આવે તો વ્યક્તિને શ્રાદ્ધ કાલ અને તર્પણનું ફળ મળે છે. શ્રાદ્ધ કાલે સ્વતા સ્તોત્રમ યહ શૃણોતિ સમાહિતઃ લપેચ્છાદશતા નામ પુણ્યમેવ ન સંશય. શ્રાદ્ધના સમયે જે વ્યક્તિ સ્વતા દેવીના સ્તોત્રને ધ્યાનથી સાંભળે છે તેને 100 શ્રાદ્ધનું ફળ મળે છે, તેમાં કોઈ શંકા નથી. સ્વધા સ્વતા સ્વધેત્યેવં ત્રિસંધ્યમ યહ પઠેન્નર પ્રિયા વિનિતામ સલભેત સાત્વિમ પુત્રમ ગુણાન્વિતમ. જે વ્યક્તિ ત્રિકાળ સંધ્યા સમયે આ પવિત્ર નામ સ્વધા સ્વધા સ્વધાનો પાઠ કરે છે તેને સ્વાભાવિક પવિત્ર અને પ્રેમાળ પત્ની અને પુણ્યવાન પુત્રનો લાભ મળે છે. પિતॄણામ પ્રાણતુલ્યાત્વમ દ્વિજ જીવનરૂપિણી શ્રદ્ધાધિષ્ઠા તૃદેવી ચ શ્રાદ્ધાદીનામ ફલપ્રદા. હે દેવી, તમે પૂર્વજો માટે જીવનરૂપ છો અને બ્રાહ્મણો માટે જીવનરૂપ છો. તમને શ્રાદ્ધના પ્રમુખ દેવતા કહેવામાં આવે છે. તમારી કૃપાથી તમને શ્રાદ્ધ અને તર્પણ વગેરેનું ફળ મળે છે. બહિર્મન મનસો ગચ્છ પિતॄણામ તુષ્ટિ હેતવે સંપ્રીતયે દ્વિજાતીનામ ગૃહિણામ વૃદ્ધિ હેતવે. પિતૃઓની તૃપ્તિ માટે, બ્રાહ્મણોના પ્રેમ અને ગૃહસ્થોની વૃદ્ધિ માટે બ્રહ્માના મનમાંથી બહાર નીકળો. નિત્યાનિ નિત્ય સ્વરૂપાસી ગુણરૂપાસી સુવૃત્તિ અવિર્ભાવ સ્થિરો ભાવ સૃષ્ટિ ચો પ્રલયે તવ. હે મધુરા, તમે શાશ્વત છો. તમારા દેવતા શાશ્વત અને સદાચારી છે. તમે સર્જનના સમયે દેખાય છો અને વિસર્જન સમયે તમે અદૃશ્ય થઈ જાઓ છો. ઓમ સ્વસ્તિ ચ નમઃ સ્વાહા સ્વતા ત્વમ દક્ષિણા તથા નિરૂપાસ્તુ ચતુર્વેદે ષટ પ્રસ્તાશ્ચ કર્મિણામ. તમે ઓમ નમઃ સ્વસ્તિ સ્વાહા સ્વધા અને દક્ષિણા છો. તમારા આ 6 રૂપો 4 વેદ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. કર્મકાંડના લોકોમાં આ 6 કર્મકાંડથી જ ઓળખાય છે. પુરાસિત્વમ સ્વધા ગોપી ગોલોકે રાધિકા સખી ધૃતો રસી સ્વધાત્માનમ કૃતમ તેન સ્વધા સ્મૃતા. હે દેવી, તમે ગૌલોકમાં સ્વધા નામના ગોપી હતા અને તમે રાધિકાના સખી હતા. ભગવાન કૃષ્ણએ તમારી છબીને છાતીમાં ધારણ કરી હતી, તેથી તમને સ્વધા નામ મળ્યું છે. ઇત્યેવ મુક્ત્વા સ બ્રહ્મા બ્રહ્મલોકે ચ સંસદી તતસ્થો ચ સહસા સદ્ય સ્વધાશાવિર્બભૂવઃ. આ પ્રકારે સ્વધા દેવીના ગુણગાન ગાયા પછી ભગવાન બ્રહ્મા તેમના દરબારમાં બેઠા. દરમિયાન અચાનક તેમની સામે ભગવતી સ્વધા પ્રગટ થયા. તદા પિતૃભ્યો પ્રદદૌ તામેવ કમલાનનમ તામ સંપ્રાપ્ય યયુસ્તે ચ પિતરશ્ચ પ્રહર્ષિતાઃ. ત્યાર પછી બ્રહ્માજીએ કમળ સમાન આંખોવાળા દેવીને તેમના પૂર્વજોને સોંપી દીધા. આ દેવીની પ્રાપ્તિથી પૂર્વજો ખૂબ જ પ્રસન્ન થયા અને પોતાના સંસારમાં ચાલ્યા ગયા. સ્વધા સ્તોત્રમ ઇદં પુણ્યમ યહ શૃણોતિ સંહિતા સ સ્નાનાત સર્વતીર્થેષુ વેદપાઠ ફલમ લભેત. આ ભગવતી સ્વધાનું અત્યંત પુણ્યકારી પાવન સ્તોત્ર છે. જે વ્યક્તિ આ સ્તોત્રને એકચિત્તે સાંભળે છે તેને તમામ પવિત્ર તીર્થોમાં સ્નાન કર્યું હોય અને વેદ પાઠ કર્યા હોય તેવું પુણ્ય ફળ મળે છે. ઇતિ શ્રી બ્રહ્મ વૈવર્ત મહાપુરાણે પ્રકૃતિ ખંડે બ્રહ્મકૃતમ સ્વધા સ્તોત્રમ સંપૂર્ણમ. સ્વધા સ્તોત્ર અહીં પૂર્ણ થાય છે. પિતૃપક્ષના દિવસોમાં સ્વધા સ્તોત્ર પાઠ કરવો જોઈએ, સાંભળવો જોઈએ. શ્રાદ્ધ કર્મ કરતા પહેલાં અને પછી 3 વખત સ્વધા સ્વધા નામનું ઉચ્ચાર કરીને તમારો પુણ્યકર્મ પિતૃઓને અર્પિત કરવું જોઈએ. શ્વધા માતા આપણા પુણ્યકર્મો પિતૃઓ સુધી પહોંચાડે, પિતૃઓ સંતોષ થાય તેવી પ્રાર્થના. સનાતન ધર્મ સાથે સંકળાયેલ આવી જ ઉપયોગી માહિતીના વિડીયો અમારી ચેનલો પર મેળવવા માટે
ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો. નવા વિષય સાથે નવા વિડીયોમાં મળીશું. ધન્યવાદ. જય પિતૃદેવ.